હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એસવાય બીકોમ ઇંગ્લિશ યુનિટ નંબર 7 લેઝર પોએમ રિટન બાય W.H. ડેવિસ ભણીએ. સૌપ્રથમ લેઝરનો અર્થ જાણી લઈએ. લેઝર એટલે નવરાશનો સમય. W.H. ડેવિસ તેનું પૂરું નામ છે વિલિયમ હેનરી ડેવિસ. તો પહેલાં લેખકનો પરિચય જોઈ લઈએ. William Henry Davis, born in 1871 and died in 1940. 1871માં જન્મ અને 1940માં મૃત્યુ. Was a Welsh poet and writer. એ વેલ્સ પોએટ અને રાઇટર હતા, કવિ અને લેખક બંને હતા. અ રાધર રિબેલિયસ યંગ મેન, અને તેઓ બળવાખોર યુવાન માણસ હતા. અહીં વિદ્યાર્થી મિત્રો વેલ્સ એનો અર્થ જાણી લઈએ. હકીકતે તેઓ વેલ્સના રહેવાસી છે. ઇઝ વેલ્સ અ કન્ટ્રી? Yes, is a country that is part of a United Kingdom. Wales' national identity emerged among the Britons after the Roman withdrawal from Britain in the 5th century. વેલ્સ છે એ બ્રિટનનું યુનાઇટેડ કિંગડમ યુકેનો એક દેશ છે. ત્યાંના રહેવાસી છે. કવિ છે એ ત્યાંના રહેવાસી છે. ઇટ મીન્સ હી ઇઝ ફ્રોમ ઇંગ્લેન્ડ. He belonged to England, UK. Rather rebellious young man. તેઓ એક બળવાખોર યુવાન માણસ હતા. He left Wales for America and lived life as a tramp. અમુક સમય પછી તેમણે વેલ્સ છોડી દીધું અને અમેરિકા ગયા. એન્ડ લીવડ લાઈફ એઝ અ ટ્રેમ્પ, અને ત્યાં એક રખડું વ્યક્તિ તરીકે જીવન જીવ્યા. ટેકિંગ એન્ડ ઓડ જોબ્સ, તેઓ વિચિત્ર કાર્યો કરતા. બેગિંગ, ભીખ માગતા. એન્ડ ટ્રાવેલિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા. He lost a bag in a train accident and returned to England soon after. તેઓ ટ્રેનમાં એક પોતાની બેગ ભૂલી જાય છે અને ઇંગ્લેન્ડ ઝડપથી પાછા આવી જાય છે. He lived in a various homeless shelters while self-publishing his first book. He lived in a various homeless shelter. તેઓ બેઘર હોય છે અને અલગ અલગ જગ્યાએ રહે છે. while self-publishing his first book, જ્યારે તેમણે પોતાની પહેલી બુક લખી, ધ સાઉલ્સ ડેસ્ટ્રોયર, જેનું નામ હતું ધ સાઉલ્સ ડેસ્ટ્રોયર. He eventually gained fame and respect in 1908. 1908માં તેમને ખ્યાતિ અને સન્માન મળ્યા. When his book, The Autobiography of a Supertramp, caught the attention of George Bernard Shaw, જ્યારે તેમની ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા ઓફ અ સુપર ટ્રેમ્પ caught the attraction, ધ્યાન ખેંચ્યું, ઓફ જ્યોર્જ બર્નાર્ડ શો, જ્યોર્જ બર્નાર્ડ શોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે તેમને ખૂબ ખ્યાતિ અને સન્માન મળ્યા. મિત્રો, અહીં જ્યોર્જ બર્નાર્ડ શો પણ 20મી સદીના આધુનિક પ્લેરાઇટ, નાટ્યકાર અને લેખક છે. હિઝ સ્ટાઇલ ઇઝ, જ્યોર્જ બર્નાર્ડ શો પણ ખૂબ ફેમસ છે. હિઝ સ્ટાઇલ ઇઝ characterized by a love of nature, lyrical simplicity, subtle use of language, and a deep sympathy for human suffering.
હિઝ સ્ટાઇલ ઇઝ કેરેક્ટરાઇઝડ અને તેમની સ્ટાઇલ એ એના લક્ષણો છે તેમાં લવ ફોર નેચર, પ્રકૃતિ માટેનો પ્રેમ, લિરિકલ સિમ્પથી, એમની પોએટ્રીમાં આશ્વાસન, સટલ યુઝ ઓફ લેંગ્વેજ, ભાષાનો ગૂઢ પ્રયોગ, એન્ડ ડીપ સિમ્પથી ફોર હ્યુમન સફરિંગ અને માનવ માટે ઊંડી સહાનુભૂતિ છતી થાય છે. Some of his best known poems are Leisure, The Kingfisher, and The Rich and Poor, Rich or Poor. તેમની સમ ઓફ હિઝ બેસ્ટ નોન પોએમ્સ, તેમની અમુક જાણીતી કવિતાઓમાં પહેલી તો લેઝર, જે આપણે અત્યારે ભણવાના છીએ, બીજી કિંગફિશર અને ત્રીજી રીચ ઓર પુઅર, અમીર અથવા ગરીબ છે. તો આ હતો લેખક પોએટનો પરિચય. હવે જોઈએ પોએમમાં શું આવે છે. About the poem. The poem Leisure explores in simple language the poet's idea of what a life well lived should be like. The poem Leisure explores. Leisure poem ખોજે છે in simple language, સામાન્ય ભાષામાં, the poet's idea, પોએટનો વિચાર, કવિનો વિચાર, of what a life well lived, કે જીવનને કેવી રીતે જીવવું જોઈએ, should be like, અને કોની જેમ જીવવું જોઈએ તેની વાત અહીં કરવામાં આવી છે. It seems to be an indirect commentary on how caught up we are in our everyday hustle and bustle that we miss out on the simple joys and beauty that we can find all around us. If only we stop once in a while and simply look. પોએમમાં દર્શાવવામાં આવ્યું છે, it seems to be an indirect commentary. એવું લાગે છે કે આ એક અપ્રત્યક્ષ અથવા પરોક્ષ કમેન્ટ્રી હોય, ટીકા હોય, ઓન હાઉ કોટ અપ વી આર ઇન અવર એવરીડે હસલ એન્ડ બસલ, કે આપણે રોજબરોજના જીવનની ઘટમાળમાં કેવા જકડાઈ ગયા છીએ, પકડાઈ ગયા છીએ. વી મિસ આઉટ ઓન ધ સિમ્પલ જોયઝ એન્ડ બ્યુટી, કે જેનાથી આપણે પોતાના આનંદ અને સુંદરતા ખોઈ બેઠા છીએ, ચૂકી જઈએ છીએ. દેટ વી કેન ફાઇન્ડ ઓલ અરાઉન્ડ અસ, જે આપણે આપણી આજુબાજુ જોઈ શકીએ છીએ. ઇફ ઓનલી વી સ્ટોપ વન્સ, જો આપણે એકવાર પણ ઊભા રહીએ, ઇન અ વાઇલ, થોડીક ક્ષણો માટે, એન્ડ સિમ્પલી લુક, અને જો આપણે જોઈએ, જોવા પ્રયત્ન પણ કરીએ, તો પણ આપણા જીવનનો આનંદ અને સુંદરતા આપણી આસપાસ જ આપણને જોવા મળે. વોટ ઇઝ ધીસ લાઈફ ઇફ ફુલ ઓફ કેર, જીવન, આ જીવન શું છે, ખૂબ જ સાળ સંભાળવાળું, ફુલ ઓફ કેર. વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર, આપણી પાસે સમય નથી ઊભા રહીએ અને જોઈએ. કેર અને સ્ટેર વચ્ચે એલિટરેશન છે, અંત્યાનુપ્રાસ છે. નો ટાઈમ ટુ સ્ટેન્ડ બીનીથ ધ બાઉઝ, ઝાડની ડાળી નીચે ઊભા રહેવા માટે બે ક્ષણનો પણ સમય નથી. એન્ડ સ્ટેર એઝ લોંગ એઝ શીપ એન્ડ કાઉઝ, અને ઘેટા અને ગાયોને જોવા માટે આપણી પાસે સમય નથી. અહીં બાઉઝ અને કાઉઝ વચ્ચે અંત્યાનુપ્રાસ છે. નો ટાઈમ ટુ સી વેન વુડ્સ વી પાસ, અને આપણે જંગલમાંથી પસાર થઈએ ત્યારે જંગલને જોવાનો પણ આપણી પાસે સમય નથી. વેર સ્ક્વિરલ હાઇડ ધેર નટ્સ ઇન ગ્રાસ, વેર સ્ક્વિરલ હાઇડ
their nuts in grass. અને ખિસકોલી, સ્ક્વિરલ એટલે ખિસકોલી પોતાના દાણા ઘાસમાં છુપાવે છે તે જોવાનો પણ આપણી પાસે ટાઈમ નથી. અહીં પાસ અને ગ્રાસમાં એલિટરેશન જોવા મળે છે, અંત્યાનુપ્રાસ જોવા મળે છે. નો ટાઈમ ટુ સી ઇન બ્રોડ ડે લાઇટ, અને આપણી પાસે સમય નથી કે આપણે વિશાળ ડેલાઇટ દિવસના અંજવાળામાં જોઈ શકીએ. સ્ટ્રીમ્સ ફૂલ ઓફ સ્ટાર્સ લાઇક સ્કાયઝ એટ નાઇટ, ઝરણું પણ તારાઓથી સ્ટારથી ભરેલું છે, જાણે કે આકાશ રાત્રિએ સ્ટાર્સથી ભરેલું ન હોય. નો ટાઈમ ટુ ટર્ન એટ બ્યુટીઝ ગ્લાન્સ, અને સુંદરતા પ્રત્યે એક નજર નાખીએ એટલો પણ આપણી પાસે ટાઈમ નથી. એન્ડ વોચ હર ફીટ, અને તેના પગ આપણે જોઈ શકીએ. હાઉ ધે કેન ડાન્સ, તેઓ કેવી રીતે નાચે છે તે જોવાનો પણ આપણી પાસે ટાઈમ નથી. નો ટાઈમ ટુ વેઇટ ટીલ હર માઉથ કેન એનરીચ દેટ સ્માઇલ હર આઈઝ બિગેન, અને આપણી પાસે તેના મુખ તરફ જોવાનો પણ સમય નથી કે જે તેના ચહેરાને સ્માઇલથી, હાસ્યથી ભરી દે છે. અ પુઅર લાઈફ ધીસ ઇઝ ઇફ, તો આવું જીવન તો ગરીબ જીવન છે. ફૂલ ઓફ કેર, સાર સંભાળવાળું. વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર, આપણી પાસે ઊભા રહેવાનો અને જોવાનો સમય નથી. તો આ હતી W.H. ડેવિસની લેઝર નામની સુંદર મજાની પોએમ. થેન્ક યુ.